हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग फ्रेंड्स। तपोवन ग्रुप ऑफ स्कूल में आपનું हार्दिक स्वागत है। ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ગણ સિદ્ધાંતના એન્ડિંગ તરફ આપણે જઈએ તો ગઈ કાલના લેક્ચરમાં આપણે વ્યવહારિક દાખલા જોયેલા। લગભગ એક કે બે સૂત્ર ઉપર આધારિત જ દાખલા હતા, બાકીના બધા રિપીટેશન દાખલા હતા। જે અગાઉ તમને થિયરી કરાવેલી એમાં તમને ઘણા બધા સૂત્ર કરાવેલા, એ બધા અત્યારે યાદ રાખવાની જરૂર નથી, પણ JEE માટે કામના। આગળ ચર્ચા કરીએ તો સ્વાધ્યાય તરફના દાખલા જોઈએ આપણે। તો આગળનો દાખલો a બરાબર છગડિયા કૌંસમાં -101, a બરાબર છગડિયા કૌંસમાં -101 ના બધા જ ઉપગણોની યાદી બનાવો। ના બધા જ ઉપગણોની યાદી બનાવો। આના ઉપગણ કેટલા મળે તો પહેલાં લખીએ આપણે ઉપગણોની સંખ્યા। ઉપગણોની સંખ્યા, તો ઉપગણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર હતું 2ની n ઘાત। n ઘાત એટલે જેટલા સભ્યો છે તે કેટલા છે? 8। કેટલા છે? 8। આગળ ચર્ચા કરીએ। 8 આના ઉપગણ લખો હોય તો એક તો ખાલી ગણ પોતે, ગણમાં -1, ગણમાં 0, ગણમાં 1। આ સિંગલ તમે લઈ લીધા। ગણ પોતે પણ આવે તો એ પણ આપણે સાથે સાથે લખી નાખીએ, -101। બબ્બેની જોડીમાં તમે જોઈ લો, એક લઈ લીધા, 3 લઈ લીધા, તો બાકી કોણ? તો કે બબ્બે લઈ લો। બબ્બેમાં કોણ કોણ? -1, 0, 0,1 અને -1,1। જો ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 એના ઉપગણ। કદાચ તમને એવું કે ઘાતગણ, તો આ નવા ગણમાં લખી નાખો આને, તો એ બની જાય તમારો ઘાતગણ પાવર સેટ। શું બની જાય? ઘાતગણ પાવર સેટ। યાદ રહેશે? પાક્કું? તો ચાલો, આ એક દાખલો પૂરો થયો। એના પછીનો દાખલો, સાબિત કરો કે એટલે પ્રૂવ ધેટ। આનું પૂરું નામ શું થાય? પ્રૂવ ધેટ। સાબિત કરો કે a યોગ b બરાબર, એને આપી દીધું છે a/b, તો a બરાબર b સાબિત કરવાનું છે। a યોગ b બરાબર a/b એને આપી દીધું છે, તો a બરાબર b તમારે સાબિત કરવાનું છે। કહેવા એવું માગે છે, LHS લઈ લઈએ તો ચાલો LHSમાં હું લઈ લઉં છું a। LHSમાં લઈ લઉં છું a કે છગડિયા કૌંસમાં x કે જ્યાં xની કિંમત લેવાની ક્યાંથી? તો કે a માંથી। ક્યાંથી લેવાની? a માંથી। ચાલો આવું લખવું હોય તો લખાય, x કે જ્યાં x બિલોંગ્સ ટુ a માં હોય, a યોગ b માં તો હોય જ ને, હા કે ના? a માં હોય એ a યોગ b માં હોય, તો એ જ રીતે x કે જ્યાં x બિલોંગ્સ ટુ શું લખાય? a/b। પાક્કું? a યોગ b અને a/b સમાન છે એવું એને રકમમાં આપી દીધું છે, ખાલી બસ આટલો જ ઉપયોગ કરવાનો છે। a/b માં સભ્યો હોય એ ક્યારે હોય? તો કે a માંય હોય અને b માંય હોય। છગડિયા કૌંસમાં x કે જ્યાં x બિલોંગ્સ ટુ b, તો લીધો તો a માંથી, બતાવ્યું ક્યાં? b માં, તો b RHS। યાદ રહેશે? એના પછીનો દાખલો જોઈએ, પણ એના પછીનો દાખલો જોતા પહેલાં એક ન્યૂનતમવાળા દાખલા આવે કે ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ, એનું થોડુંક બેઝિક આપણે જોઈએ, પછી આપણે એનો દાખલા જોઈએ। તો લખો ન્યૂનતમ દાખલા માટે, ન્યૂનતમવાળા દાખલા માટે જરૂરી નિયમો। જરૂરી નિયમો, ચાલો તો પહેલું, એ ઉપગણ b હોય, એના તમામ સભ્યો b માં હોય, તો સભ્યોની સંખ્યા ક્યાં વધારે હોય? a માં હોય કે b માં? તો કે ભાઈ તો સીધું જ દેખાય છે b માં, તો એવું લખવું હોય તો લખાય નંબર ઓફ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ b। નંબર ઓફ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ b। બીજું, a યોગ b માં જેટલા સભ્ય હોય, આ બધા બોલો u માં તો હોય કે ના હોય? તો કે ભાઈ હોય। તો u માં સભ્યોની સંખ્યા વધારે હોય કે a યોગ b માં? તો કે u માં, સાર્વત્રિક ગણમાં, તો નંબર ઓફ a યોગ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ u। નંબર ઓફ a યોગ b લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ u। બીજું, a/b માં સભ્યોની સંખ્યા વધારે હોય કે a માં સભ્યોની સંખ્યા વધારે હોય? તો કે a/b માં ઓછા હોય, જ્યારે a માં કેટલા હોય? વધારે। કે a/b છે એનો ઉપગણ છે, એના તમામ સભ્યો a/b માં હોય તો જ કહેવાય, હા કે ના? તો a/b ઉપગણ શું લખાય? a। આ જ રીતે a/b ઉપગણ b, a/b ના તમામ સભ્યો b માં પણ હોય, હા કે ના?
નંબર આપી દો તો નંબર ઓફ A/Bમાં જે સભ્યો હશે એના કરતાં એમાં વધારે હશે. એ જ રીતે A/Bમાં જે સભ્યો હશે એના કરતાં બીમાં વધારે હશે. હા કે ના? A/B લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ A અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ બી. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ આગળ. તો એના પછીનો વ્યવહારિક દાખલો છે. થોડીક રકમ લાંબી છે, હું બોલું છું, લખી નાખજો સાથે સાથે. લખો ચાલો. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોગતાઓની મોજણી કરી, એટલે કે સર્વે કર્યો. એક બજાર સંશોધન જૂથે 1000 ઉપભોક્તાઓની મોજણી કરી અને શોધ્યું કે 720 ગ્રાહકો ઉત્પાદન A પસંદ કરે છે. 450 ઉત્પાદન B પસંદ કરે છે. બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય? બંને ઉત્પાદન પસંદ કરનાર ઉપભોક્તાઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય? ગોટ ઇટ? તો હવે દાખલા ઉપર ધ્યાન રાખજો. કેટલાની એ સર્વે કરે છે? તો કે 1000 જણા. તો નંબર ઓફ યુ એટલે સાર્વત્રિક ગણમાં શું આવશે? 1000. હા કે ના? નંબર ઓફ યુ બરાબર કેટલા? 1000. બીજું એણે કીધું છે તો આપણે એકને કહી દઈએ A, તો કે ઉત્પાદન A પસંદ કરતા હોય તેવા ગ્રાહકોનો ગણ અથવા ઉપભોક્તાઓનો ગણ. B, ઉત્પાદન B પસંદ કરતા હોય તેવા ગ્રાહકોનો ગણ. હા કે ના? ઉત્પાદન A અને ઉત્પાદન B. તો નંબર ઓફ Aમાં કેટલા છે? 720. તો નંબર ઓફ A બરાબર 720. નંબર ઓફ B બરાબર કેટલા આપ્યા છે? 450. તો નંબર ઓફ A/B બંનેમાં હોય તેવી ન્યૂનતમ સંખ્યા તમારે શોધવાની છે. આપણને ખબર છે કે A યોગ B ના બોલો તમામ સભ્યો યુમાં તો હોય જ. તો નંબર ઓફ A યોગ B બરાબર એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ યુ લખાય. હા કે ના? A યોગ B નું તમારી પાસે સૂત્ર પણ છે. નંબર ઓફ A વત્તા નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A/B લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ યુ. મૂકતા જાઓ બધી કિંમત. 720 વત્તા 450 નંબર ઓફ A/B લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1000. નંબર ઓફ A/B સામે જાય. 700 ને 400 1170 માંથી 1000 બાદ થાય તો 170 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર ઓફ A/B. અથવા નંબર ઓફ A/B ને આ બાજુ રાખ્યા હોય તો નંબર ઓફ A/B ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 170. ઓછામાં ઓછી સંખ્યા કેટલી? તો કે 170. લખો નીચે. ન્યૂનતમ સંખ્યા બરાબર 170. ન્યૂનતમ સંખ્યા બરાબર 170. લખો સાથે. બંને ઉત્પાદન પસંદ હોય તેવા ઉપભોક્તાઓની સંખ્યા 170 છે. ન્યૂનતમ સંખ્યા 170 છે. ન્યૂનતમ સંખ્યા 170 છે. 170 કરતાં વધારે પણ કોના કરતાં ઓછી? તો કે ભાઈ 450 કરતાં ઓછી, કેમ કે 720 તો વધારે છે. હા કે ના? A/B નો મતલબ બંનેમાં હોય તેવા. ગોટ ઇટ? એના પછીનો એવો જ દાખલો લખો. ચાલો લખો રકમ. 500 મોટર માલિક વિષયક સંશોધનમાં માલુમ પડ્યું કે એ પ્રકારના મોટરના માલિકોની સંખ્યા 400 અને બી પ્રકારના મોટર માલિકોની સંખ્યા 200 છે. બી પ્રકારના 200 છે. જ્યારે 50 માલિકો A અને B બંને પ્રકારની મોટર ધરાવે છે. A અને B બંને પ્રકારની મોટર ધરાવે છે. તો શું આ માહિતી સાચી છે? ચલો પહેલાં તો કેટલાની વાત કરે તો કે 500 જણા. તો બોલો નંબર ઓફ યુ બરાબર શું લખાય? તો કે 500.
એની વાત કરતા હોય તો એ પ્રકારના મોટર ધરાવતા વ્યક્તિનો ગણ અથવા માલિકનો ગણ. બીની વાત કરતા હોય તો બી પ્રકારના મોટર ધરાવતા વ્યક્તિ અથવા તો માલિકનો ગણ. એ પ્રકારના કેટલા છે તો કે નંબર ઓફ એ બરાબર 400, નંબર ઓફ બી બરાબર કેટલા છે તો કે 200 અને નંબર ઓફ એ છેદ બી બંને પ્રકારના ધરાવતા હોય તેવા મોટર માલિકોની સંખ્યા કેટલી છે 50. તો બોલો નંબર ઓફ એ યોગ બીનું સૂત્ર શું? તો નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ વત્તા નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો નંબર ઓફ એમાં 400 વત્તા 200 માઇનસ 50. તો આ જવાબ આવે છે 400 200 600માંથી 50 જાય તો 550. હા કે ના? તો એ યોગ બી વધી ગયો કોના કરતા? નંબર ઓફ યુ કરતા. યુની તો બહાર જાય જ નહીં, તો યુ વધી ગયો તેનો મતલબ આ શક્ય નથી. લખો આપેલ માહિતી ખોટી છે. ઓકે, લખો એના પછીનો દાખલો સ્ટાર કરી. નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણ પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. ફરીવાર નીચે આપેલા ગણો પૈકી આપેલ ગણ પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. લખો નંબર 1 અને એક જ દાખલો છે. એમાં પહેલું એ બરાબર છગડિયા કૌંસમાં x કે જ્યાં x બિલોંગ્સ ટુ r. x એ લખજો કોમા અલ્પવિરામ કરીને. x એ સમીકરણ x² - 8x + 12 બરાબર 0. x² - 8x + 12 બરાબર 0 નું સમાધાન કરે છે. લખો b બરાબર છગડિયા કૌંસમાં 2 4 6. c બરાબર છગડિયા કૌંસમાં 2 4 6 8 ... અને d બરાબર ઓનલી ગણમાં 6. પહેલાં તો એ છે એ ગુણધર્મ સ્વરૂપે છે, એને યાદી સ્વરૂપે લાવવું પડે. તો એ બરાબર છગડિયા કૌંસમાં કોણ આવવાનું? આ સમીકરણનું સમાધાન કરતા હોય એવા x² - 8x + 12. 12ના ભાગ પાડીને 8 લાવવાના, 6 × 2 = 12. તો એમાં આવશે 2 અને 6. બોલો એના તમામ સભ્યો બીમાં છે તો એ ઉપગણ બી. ત્યારબાદ એના તમામ સભ્યો સીમાં છે તો એ ઉપગણ સી. હા કે ના? ડીના તમામ સભ્યો બીમાં છે તો બોલો ડી ઉપગણ બી, ડી ઉપગણ સી. ડીના તમામ સભ્યો એમાંય છે તો ડી ઉપગણ એ લખાય. બીના તમામ સભ્યો સીમાં છે તો બી ઉપગણ સી, હવે કોઈ બાકી રહેશે ના? પૂરું થઈ ગયું. કોટી કયા ગણના ઉપગણ છે એની વાત કરતા હોય તો એમાં કોણ આવ્યું? તો કે 2 6 બીમાં આવે ને સીમાં આવે. લખાઈ ગયા બી અને સીમાં, ડીમાં આવતા નથી. બીની વાત કરો તો 2 4 6 આમાં એકમાં જ આવી ગયા બી ઉપગણ સી. સીની વાત કરો તો સીનો કોઈ ઉપગણ છે જ નહીં, અનંત સુધી જાય છે. ડીની વાત કરો ડી એમાંય આવે, બીમાંય આવે, ડી ઓબ્લિક બી ઉપગણ બી, અને ડી સીમાંય આવે તો ડી ઉપગણ છે સી. ગોટ ઇટ? એક જ દાખલો હતો. એના પછી નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય નક્કી કરો. જો એ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય નક્કી કરો. નંબર 1 લખો. જો x બિલોંગ્સ ટુ એ, સમજવા જેવા છે. બિલોંગ્સ ટુ અને ઉપગણનો મતલબ ખબર પડવી પડે. ફરી એકવાર કહી દઉં છું. બિલોંગ્સ ટુનો મતલબ થાય એનો સભ્ય હોવું, અને ઉપગણ સબસેટનો મતલબ થાય કે આ ગણના તમામ સભ્યો બાજુમાં છે. ખ્યાલ આવે છે? ઓહમનો નિયમ નથી હો ભાઈ. x બિલોંગ્સ ટુ એ, a belongs to b, તો x belongs to b આ વિધાન સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરવાનું છે. એમ કે છે x છે એનો સભ્ય છે, a છે બીનો સભ્ય છે, તો x પણ બીનો સભ્ય થાય. ઉદાહરણ આપીને બતાવો, અથવા તો એકાદું સાચું તો બધા માટે સાચું, ખોટું તો એકાદું કાઉન્ટર એક્ઝામ્પલ આપી દો. ઉદાહરણ લઈને જ બતાવીએ. માની લો કે a ની કિંમત હું લઉં છું x અને 2. x એ એનો સભ્ય છે.
એનો એક્સ બિલોંગ્સ ટુ એ, એનો મતલબ ગણ એમાં એક્સ છે, તો એમાં મારે લખવું હોય તો માની લો 2 અને એક્સ આ બંને લખું છું. બોલો પહેલાંનું પાલન થઈ ગયું. હવે એમ કહે છે એ બિલોંગ્સ ટુ બી, એ બિલોંગ્સ ટુ બી, એ છે એ બીનો સભ્ય છે, એટલે ગણ આખો છે તે, તો બીમાં મારે લખવું હોય તો છગડીયા કૌંસમાં શું લખાય, તો એક તો ગણ 2 અને એક્સ વાળો તો લખવાનો જ તે, હા કે ના. બીજો યુ વી ડબલ્યુ કંઈ પણ લખી શકું, ચાલશે, લખાઈ ગયું. હવે જુઓ તો એક્સ બિલોંગ્સ ટુ બી, એક્સ છે એ બીમાં છે ના, એક્સ બીમાં નથી, સે રકેલે આના ચાહીએ, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. આખો છગડીયા કૌંસનો 2 અને એક્સ હોત તો થાત, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો વિધાન કેવું છે, અસત્ય. વિધાન કેવું થઈ ગયું, અસત્ય. ખ્યાલ આવે છે. સભ્ય હોવું એટલે એમાં એ છે બીનો સભ્ય છે, એનો મતલબ ગણ એ આખો બીમાં છે, અને આપણે બતાવ્યું પણ એક્સ છે એ બીમાં છે એવું કહે છે, આમાં એક્સ તો છૂટો તો છે નહીં. હવે તમને એમ થાય ગણની અંદર ગણમાં તો છે, ગણમાં નહીં, સે રકેલા ચાહીએ. हाँ आगे देखते हैं, चलो. जो ए उपगण बी, जो ए उपगण बी, बी बिलोंग्स टू सी, तो ए बिलोंग्स टू सी. सत्य है कि असत्य चेक करवानुं कीधुं छे. ए उपगण बी एमां तमे कोई पण सभ्य लखी शको. लई लीधा एक्स अने वाय, एना तमाम सभ्यो बी में है तो बी में पण ए तो तमाम आवी ज जवा पड़े, तो हूँ लई लઉં છું एक्स वाय झेड. आ बी है सी नो सभ्य है तो एनो मतलब आखो गणामां आववो ज पड़े, एक्स वाय अने झेड. वधाराना तमे कोई पण लखी शको, लखी नाखो. चलो पी अने क्यू. ए बिलोंग्स टू सी नो मतलब ए है सी नो सभ्य है, एक्स वाय. जो आमां तमने एम थाय कि एक्स वाय तो आव्या गणनी पण झेड वधाराना आव्या, तो ए डज नॉट बिलोंग्स टू सी. विधान केवुं, असत्य. विधान असत्य. पड़ी खबर. बिलोंग्स टू एटले एनो सभ्य होवुं, उपगण है एवुं बतावे तो सबसेटनी निशानी. आगळ जोईए. जो ए उपगण बी, बी उपगण सी, तो ए उपगण सी. आ तो सनातन सत्य साचुं छे ने, आमां क्या कई करवानी जरूर छे. एना तमाम सभ्यो बी मां छे ने बीना तमाम सी मां छे, तो एना सी मां होय ज. गॉट इट. एना पछी जो ए नॉट सबसेट बी, बी नॉट सबसेट सी, तो ए नॉट सबसेट सी, ए नॉट सबसेट सी. एना तमाम सभ्यो बी में नहीं, बीना तमाम सभ्यो सी में नहीं, तो एना तमाम सभ्यो सी में नहीं एवं ए बतावानुं कहे छे. हूँ सी में लई लऊँ ए बी सी, सी में लई लीधा मैं ए बी सी. बी में हूँ लઉં છું छगड़िया काउंस में मानी लो ए पी. बोलो ए पी सी में है ना, एनु पालन नहीं थतुं, थाय छे ना. गढ़ ए में हूँ लઉં છું छगड़िया काउंस में ए, जो एना तमाम सभ्यो सी में है, થઈ ગયું ને પાલન. તો એનો મતલબ આ વિધાન કેવું છે, અસત્ય. પાલન થાય છે, પાલન થાય છે. ગોટ ઇટ. ચાલો આગળ. એના પછી નંબર 4 5. જો x બિલોંગ્સ ટુ એ, એ ડઝ નોટ સબસેટ બી, તો x બિલોંગ્સ ટુ બી. ચાલો એ બરાબર છગડીયા કાઉન્સમાં લઉં છું એક્સ અને ઝેડ, કેમ કે એક્સ છે એનો સભ્ય છે, બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય હોવું. એના તમામ સભ્યો બીમાં નથી, તો બીમાં મારે લેવું હોય તો કોને લેવા, તો કે પી ક્યુ અને આર. બોલો તો એક્સ છે બીમાં છે ના, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. તો આ કેવું થઈ ગયું, અસત્ય. કેવું થઈ ગયું, અસત્ય. એના પછીનો નંબર 6 કે જો એ ઉપગણ બી અને x does not belongs to b, તો x does not belongs to a. એના તમામ સભ્યો ક્યાં છે બીમાં. આની આકૃતિ જોઈને તો આવી આવે, એ અહીંયા છે, એના તમામ સભ્યો ક્યાં છે, બીમાં છે. એના તમામ સભ્યો બીમાં છે, x does not belongs to, x છે બીમાં નથી, તો એમાં તો ન જ હોય ને. હા સત્ય. હવે તમને એમ થાય બીમાં ન હોય પણ એમાં તો હોય જ ને. જો એમાં હોય ને તો એના તમામ સભ્યો બીમાં છે એવું કીધું, તો બીમાં હોવો જ જોઈએ, હા કે ના. એટલે બીમાં નથી તો એમાં પણ નથી, તો આ વિધાન સાચું છે. કેવું પડશે, સત્ય. એના પછીનો દાખલો, ગણ એ બી અને સી માટે લખો. ગણ એ કોમા બી અને સી માટે એ યોગ બી બરાબર, એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી,
ए छेद बी बराबर ए छेद सी। तो साबित करो कि बी बराबर सी। तो साबित करो कि बी बराबर सी। चलो साबित करवानुं कीधुं छे बी बराबर सी। आ बधुं आप्या छे परिणाम अने एना उपरथी बी बराबर सी साबित करवानो छे। तो पहला तो LHS लई लो। तो LHS में आपणी पासे शुं छे तो कि बी। हाँ के ना? हवे जो आगळ तमे शोषणनो अने विभाजननो नियम एमां जोईने आव्या होय तो तमे एवुं कहेता हता कि ए योग बी होय, आनो तमे छेदगण जो बी साथे लेवामां आवे तो गणमां बी ज मळे। ए योग बी नो छेदगण बी साथे लेवामां आवे तो गणमां शुं मळे? बी ज मळे। हवे ए योग बी मां ल्यो कि ए योग सी मां ल्यो, बी छेद ए योग सी लखाय कि न लखाय? कारण तो कि आવું પક્ષમાં આવી ગયું છે। ए योग बी ने ए योग सी બંને સમાન છે। આમાં હું વિભાજનનો નિયમ એપ્લાય કરી દઉં તો બોલો છેદ બંનેને આપી દો, આપો બી છેદ એ, બાજુમાં આપો બી છેદ સી, છેદગણ અહીંયા શું આવી જાય? યોગગણ। કોનો નિયમ વાપરો? વિભાજનનો। કોનો? વિભાજનનો। બી છેદ એ એટલે જ એ છેદ બી, એ છેદ બી એટલે જ એ છેદ સી। તો બોલો એ છેદ સી योग બી છેદ સી। પક્ષ પરથી ક્યાંથી લાવ્યા? પક્ષ પરથી। आ बी में कॉमन कौन है तो कि सी। आ ऊपर जेवुं विचारो बी बंने आप्या ने तमे तो ए ज रीते बी बंने में था बी बार, सी बंने में है तो सी बार। वच्चे शुं छे? योग गण। अहींया शुं आवे? छेद गण। तो सी छेद शुं आववानुं? ए योग बी। हवे सी छेद ए योग बी एटले सी छेद ए योग सी ने, केम के ए योग बी ने ए योग सी सरखा छे। ए अने सी नो सार्वत एटले के योगगण लो पाछो एनो सी साथे छेदगण लेवामां आवे तो शुं मळे? सी। तो सी यानी RHS आवी गयुं। लेवानो हतो ते RHS। गॉट इट? खाली परिणामनो उपयोग करेलो छे, बाकी दाखलो इजी छे। ओके, आगळ जोईए। चलो एना पछीनो दाखलो साबित करो के ए छेद बी बराबर ए छेद सी तो बी बराबर सी कही शकाय नहीं। ए छेद बी बराबर ए छेद सी तो बी बराबर सी कही शकाय नहीं। उदाहरण आपीने समझाई दीए। ए बराबर छगड़िया काउंस में ए बी सी डी अने ई, बी बराबर छगड़िया काउंस में बी डी जी एच अने आई, सी बराबर छगड़िया काउंस में BD PQ R। बोलो ए छेद बी। बोलो ए छेद बी एटले बंने में कॉमन होय तेवा कोण छे तो कि BD। बी मान सी में कॉमन, ए मान सी में कॉमन कोण छे तो ए छेद सी बराबर पण BD। आ बंने केवा एवा? समान। पण शुं बी बराबर सी छे? ना। तो बी इज नॉट इक्वल टू सी। बी इज नॉट इक्वल टू सी। एना पछी आगळ वधीए। लखो स्टार करी। साबित करो कि आपेल चारेय शरतो, साबित करो कि आपेल चारेय शरतो समकक्ष छे। समकक्ष, समकक्ष एटले समान। समकक्ष छे। नंबर 1 ए उपगण बी। नंबर 2 ए माइनस बी बराबर 5। नंबर 3 ए योग बी करो तो ए मळे अने नंबर बी मळे अने ए छेद बी करो तो जवाब में ए मळे। आ चारे सरखा छे एवुं कहेवा मांगे छे। खबर ज पड़ी जाए केम? ए उपगण बी नो मतलब एना तमाम सभ्यों बी में छे। आ गण बी अंदर तमारो गण ए। बोलो एना तमाम सभ्यों क्यां थया? बी में। तो जो तमे ए माइनस बी शोधशो तो जवाब आवशे 5, केम के ए में होय बी में न होय एवा लेवाना। एमां होवा जोईए तो एना तमाम सभ्यों तो बी में आवी गया। तो पछी एमां कोण वध्युं के जे ए माइनस बी में आवे? तो के कोई नहीं। तो एनुं पण पालन थई गयुं। आ बेयने भेगा कर नाखो तो बी मळे। बी नी बहारनो कोई आववानो नथी अने बेयनो छेदगण लेवामां आवे तो गण ए मळे। वच्चे छे ते बी में होय अहींया होय ए लेवानो ना। आ बंनेमां होय तेवा लेवा। तो बंनेमां होय एवा वच्चे आवी गया। हाँ के ना? लखो वेन आकृति परथी दोरी नाखो 2 चकड़ा। वेन आकृति परथी साबित थाय कि आपेल चारे शरतो समकक्ष छे। आपेल चारे शरतो समकक्ष छे। चलो आगळ जोईए। चलो एना पछी साबित करो के
એ ઉપગણ બી, તો સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ, સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ ઉપગણ બીનો મતલબ એના તમામ સભ્યો ક્યાં છે તો કે બીમાં. આપણે સાબિત કરવાનું છે. ચાલો ફોર ઓલ એક્સ, એક્સની કિંમત લેવાની ક્યાંથી તો કે સી માઇનસ બીમાંથી. ક્યાંથી લેવાની? સી માઇનસ બીની. સી માઇનસ બીનો મતલબ શું? સીમાં હોય બીમાં ન હોય તો આવું લખાય એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હા કે ના? એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી તો આવું લખાય ને એક્સ બિલોંગ્સ ટુ સી અને બીમાં ન હોય તો એમાંય ન જ હોય ને, કેમ કે એ ઉપગણ છે બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. તો આના ઉપરથી શું લખાય? સીમાં છે ને એમાં નથી, એનો મતલબ સી માઇનસ એમાં છે. હા કે ના? લીધો તો આપણે સી માઇનસ બીમાંથી, બતાવ્યો ક્યાં? સી માઇનસ એમાં. તો એનો ઉપગણ એનો સભ્ય આવી ગયો હોય તો જ થાય. તો લખાય ફોર ઓલ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ હોવાથી સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. સી માઇનસ બી ઉપગણ છે સી માઇનસ એ. ગોટ ઇટ? એના પરથી પાવર સેટ વાળો દાખલો છે જે કરવાનો નથી. આગળ ચર્ચા કરીએ તો કોઈ પણ ગણ લખો રકમ, કોઈ પણ ગણ એ અને બી માટે, એ અને બી માટે સાબિત કરો કે નંબર 1 એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. આ સાબિત કરવાનું કીધું છે. એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. ચલો RHS પરથી LHS પર જઈએ તો વધારે ઇઝી પડશે. તો એ છેદ બી યોગ એ માઇનસ બી. એ માઇનસ બીનો મતલબ એમાં હોય બીમાં ન હોય. બીમાં ન હોય તો ક્યાં હોય તો કે બી ડેશમાં હોય. ક્યાં હોય? બી ડેશમાં. તો આવું લખાય ને એ છેદ બી યોગ ગણ એ છેદ બી ડેશ. હા કે ના? બંનેમાં કોમન કોણ છે તો કે એ. કાઢો એને બહાર. તો એ છેદ બી યોગ બી ડેશ કોઈ પણ ગણ અને એના પૂરક ગણને ભેગો કરો તો બની જાય સાર્વત્રિક ગણ યુ. હા કે ના? તો સાર્વત્રિક ગણનો કોઈ પણ ગણ સાથે છેદ ગણ પોતે ઇઝ ઇક્વલ ટુ એ LHS. થઈ ગયું સાબિત. આ જેટલું બોલ્યો છો ને ફરીવાર સાંભળીને યાદ રાખીને લખી નાખજો. મસ્ત દાખલો છે ને ઇઝી દાખલો છે. લખો નંબર 2 એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. ચાલો LHS લઈ લઈએ. તો LHS એટલે એ યોગ બી માઇનસ એ. તો એ યોગ બી માઇનસ એ એટલે બી છેદ એ ડેશ. વિભાજનનો નિયમ લાગુ પાડો તો એ યોગ બી છેદ એ યોગ એનો ડેશ. હા કે ના? એ યોગ એ ડેશ કોઈ પણ ગણના પૂરક ગણ સાથેનો યોગ ગણ એટલે જવાબમાં આવે યુ. યુનો કોઈ પણ ગણ સાથે છેદ ગણ એટલે ગણ પોતે. તો જવાબ આવે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ RHS. ઇઝ ઇક્વલ ટુ RHS. ગોટ ઇટ? ત્યારબાદ એના પછીનો ગણના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આપણે દાખલા ગણ્યા એટલે એ કરવાની જરૂર નથી. છેલ્લો દાખલો આઈ થિંક, હા, અને છેલ્લો જ દાખલો આ સાથે ચેપ્ટર આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. લખો ચાલો. ગણ એ કોમા બી અને સી, એ કોમા બી અને સી એવા શોધો કે જેથી એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય અને એ છેદ બી છેદ સી બરાબર 5 અથવા તો ખાલી ગણ થાય. એ છેદ બી છેદ સી બરાબર 5 અથવા તો ખાલી ગણ થાય. ઉદાહરણ આપી તમે તમારી રીતે કોઈ પણ ઉદાહરણ આપી શકો, પણ 3 કોમન હોય એવો લેવાનો નહીં. 2માં કોમન હોય એવા લેવાના. લખો ધારો કે એ બરાબર છગડિયા કૌંસમાં એ બી સી ડી અને ઈ. લખો ચાલો બી બરાબર છગડિયા કૌંસમાં એ પી ક્યુ અને આર. બોલો તો આ બેમાં કોમન કોણ છે તો કે એ. કોણ છે? એ. ચલો સીની વાત કરતા હોય તો પી ક્યુ
પી ક્યુ ડી અને માની લો કે એક્સ, બરાબર. શોધો, ચલો એ છેદ બી શોધો. તો એ છેદ બી બરાબર ગણમાં એવું એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. બી છેદ સી શોધો. બીમાં સીમાં કોમન કોણ છે? તો કે પી અને ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 5. એમાં સીમાં કોમન કોણ છે? તો કે એ છેદ સી. એ છેદ સીમાં કોમન કોણ? તો કે ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. આ બધા અરિક્ત ગણો કહેવાય. અરિક્ત, રિક્ત નહીં. રિક્ત એટલે ખાલી ગણ, અરિક્ત એટલે ખાલી ન હોય. ત્રણે ત્રણમાં કોમન કોણ છે? એ છેદ બી છેદ સી. કોણ છે? કોઈ નહીં. કોઈ નહીં તો શું આવે? 5. શું આવશે? 5. હા કે ના? તો ઇઝ ઇક્વલ ટુ 5. કદાચ આની આકૃતિ બતાવવાની કીધી હોય તો થોડીક અલગ છે આકૃતિ, જોઈ લેજો. આ ગણ એ, આ ગણ બી અને ગણ સી કઈ રીતે બતાવું છું? આ રીતે. બોલો, ત્રણે ત્રણમાં હોય એવા ક્યાં તમે બતાવો? ક્યાંય નહીં, જગ્યા જ નથી તમારી પાસે. તો આ એ, આ બી અને આ સી. ચલો, એમાં કોણ? તો કે એ બી સી ડી ઈ. એમાં બીમાં કોમન કોણ? તો કે એ. તો બેની વચ્ચે આવે એ. બીમાં સીમાં કોમન કોણ? તો કે પી ક્યુ. તો કે પી અને ક્યુ. એ છેદ સીમાં તો કે ડી. લખી નાખો બાકીના બધા. બોલો, એ બી સી ડી અને ઈ. બીમાં બોલો એ પી ક્યુ અને આર. સીમાં બોલો પી ક્યુ ડી અને એક્સ. ત્રણે ત્રણમાં હોય એવું કોણ? તો કે કોઈ નહીં, છે જ નહીં. યાદ રહેશે. તો આ સાથે ગણવાળું ચેપ્ટર આપણું ગણ સિદ્ધાંત પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, તમે 9મા 10મામાં થોડુંક અસમતા વિશે નોલેજ લઈને આવ્યા હશો, ત્યારબાદ આપણે બેઝિક કોર્સમાં પણ એ તમને કરાવેલું થોડું ઘણું, તે સુરેખ અસમતાવાળું ચેપ્ટર છે એ આપણે ચાલુ કરીશું. 2nd નંબર પર સંબંધ અને વિધેય ઉપર અત્યારે જતા નથી. ઓકે, થેન્ક યુ.